જય હિન્દ સાથીઓ, તમારી સમક્ષ ફરી એકવાર લઈ આવ્યો છું ભરતી. બહુ મોટી ભરતી છે. સૌથી પહેલાં આપણે ગૂગલ ઓપન કરીશું. ત્યાં આપણે જોઈશું ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે આપણને આખી વેબસાઇટ મળશે. એમાં તમને આ ઓનલાઈન રજિસ્ટ્રેશનનું પોર્ટલ પણ મળશે અહીંથી. હવે આપણે જેવી રીતે આગળ વધતા જઈશું તેવી રીતે આપણને તમારા રજિસ્ટર કેન્ડિડેટ અહીંયા આપણે ક્લિક કરીશું. અહીંયા નોટિફિકેશનો છે. આ ક્લિક કર્યા પછી આપણે ક્લિક કરી લીધું છે. ક્લિક કર્યા પછી ઓપન થશે. ઓપન થશે થોડો ટાઈમ જશે. હવે જોશો આ સિમ્બોલ આવશે. એ જોજો કોઈ ફેક વેબસાઇટમાં ના જતા રહેતા. અહીંયા એક સિમ્બોલ મળશે. સિમ્બોલ મળી ગયા પછી આપણે ઓનલાઈન પેજ લોડ થાય છે. જોતા રહીશું. હવે પેજ લોડ થાય જાય છે. એ પછી આપણે આગળ વધીશું. આ એક ફ્રન્ટ આવી જશે આવી રીતે ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ. અહીંયા એક લોગિન છે, એક રજિસ્ટર નાવ છે. એટલે આપણે રજિસ્ટર નાવ પર ક્લિક કરીશું તો આપણને એક બીજો પેજમાં જવાનો ચાન્સ મળશે. અહીંયા એક આવી રીતે પેજ ખુલી જશે. મેં પહેલાં ખોલીને મૂક્યું છે કેમ કે ટાઈમ ના બગડે. 7 જાન્યુઆરી 2025 12 વાગે ઓપન થઈ ગઈ છે. ઓપન થતાં જ હવે ઓપન થઈ ગઈ છે. હવે આવી કેટેગરી જોવા મળશે જેમાં આપણને મળી જશે એક નંબર ઉપર કાર્પેન્ટર અને જ્યુસર, બીજા નંબર પર ટીન વર્ક, ત્રીજા નંબર ઉપર છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ છે અને ચોથા નંબર વર્કમેન છે, પાંચમા નંબર પર કુક છે અને ફાયરમેન છે અને ઓફિસ આસિસ્ટન્ટ. આમ કુલ મળીને 75 કેન્ડિડેટ માટે આ ભરતી છે. ટોટલ 10 લેવલ, 10 એટલે 10મા ધોરણ સુધી તો અને મેટ્રિક્યુલેશન સુધી. તમે ITI ડિપ્લોમા કર્યો તો પણ તમે એપ્લાય કરી શકો 10 પછી. આ ટોટલ 75 સીટ્સ છે. એની અંદર લેવલ 1 ઉપર, લેવલ 2 ઉપર જોબ છે. હવે આપણે નીચે કોલમમાં આવીએ તો ધોરણ 12 પાસ છે. એમાં તમે જોઈ શકો ઇન્ટરમીડિયેટ લેવલ, એટલે કે અહીંયા પણ આસિસ્ટન્ટ છે અને ગ્રેડ 2 સ્ટેનોગ્રાફર છે અને લોઅર ક્લાર્ક છે ડિવિઝનમાં, સ્વીપર છે અને બીજા એક ઓફિસ ઓપરેટર છે. અહીંયા તમારી લિમિટ બતાવવામાં આવી છે. અહીંયા 25 માર્કની ટેસ્ટ રહેશે. ઇંગ્લિશ થોડું ઘણી, હિન્દી સારું આવડતું હોવું જોઈએ, ગુજરાતી આવતું હોય તો ચાલશે. આવી રીતે આખો નિયમો અહીંયા બતાવવામાં આવ્યા છે. નિયમોમાં તમે આજે આગળ વધશો એટલે તમે અહીંયા જોઈ શકશો. અહીંયા ફરી હિન્દીમાં છે. ઉપર ઇંગ્લિશમાં હતું. ઇંગ્લિશ અને હિન્દી બંનેમાં નોટિફિકેશન જારી કરવામાં આવી છે ગવર્મેન્ટની. બંને તમે જોઈ શકો છો. અને હવે આગળ વધીએ આપણે ડાઉન સાઈડમાં. એટલે તમારા પાસપોર્ટ સાઇઝ ફોટો 3.5 cmથી વધારે ના આવવું જોઈએ બહુ બતાવે છે. અને બધા ડોક્યુમેન્ટો રેડી મૂકવાના અને અહીંથી રજિસ્ટ્રેશન કરીને અપડેટ કરી દેવાના. ફરી એકવાર બતાવી દઉં. ઉપર 10th લેવલમાં આ આખી ઇંગ્લિશ ને હિન્દીમાં લેંગ્વેજમાં છે બધું. હવે આપણે ડાઉન સાઈડમાં જઈ આવીએ. લેવલ 1 સુધી જોઈ લો. હવે આગળ વધીશું. આપણે ડાઉન સાઈડમાં જઈશું. લેવલ 2માં એટલે ધોરણ 12 સુધી અભ્યાસ કરવા એ માટે છે. હવે ઇંગ્લિશ અને હિન્દી આમ બે રીતે છે. વેબસાઇટની એડ્રેસનો લિંક તમને બાયોમાં આપી દઈશ. એમાં તમે જોઈ શકશો. આ ખૂબ જ સરસ. અહીંથી ક્લિક કરીને આપણે કન્ટિન્યુ કરીએ છીએ એટલે આગળ વધી શકાય આપણને. હવે જોઈએ આગળ વધવામાં કેવો ટાઈમ જાય છે. હવે નવો પેજ ખુલી ગયો આપણો, એટલે તમે આગળ વધી શકો છો. આગળ વધ્યા પછી આ એક નવો પેજ ઓપન થઈ જશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન એપ્લિકેશન ફોર્મ. અહીંયા માર્કશીટમાં જે નામ હોય એ સંપૂર્ણ નામ અહીં નાખવાનું રહેશે. અહીંયા પૂરું નામ અહીંયા હિન્દીમાં નામ નાખવાનું રહેશે. પછી ક્લિક કરવાનું રહેશે. હવે બીજા કોલમમાં આપણે આવીશું તો અહીંયા ક્લિક કરીને નીચે આપણી ફાધર નેમ નાખવાનું રહેશે. અહીંયા બધી ડિટેલ ભરવાની. મોબાઈલ નંબર જે ચાલુ હોય એ નાખવાનું, જેન્ડર નાખવાનું, ઈમેલ આઈડી અથવા જીમેલ આઈડી ચાલુ હોય, પછી સબમિટ કરી દેવાનું છે. આ ફોર્મ આખું છે તમે જોઈ શકો છો. ઉપર સિમ્બોલ છે ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ ફોર પોસ્ટ ઓફ ગ્રુપ સી ડિફેન્સ સિવિલિયન્સ. હવે આગળ વધીશું આપણે. તો આગળ આપણે જઈ શકીએ, બધું જોઈ શકીએ અને કામ ચલાવી શકીએ છીએ. આવી રીતે આગળ વધીએ. હવે
નીચે ડાઉનમાં જઈએ અને અહીંયા કેપ્ચા વગેરે છે એ બધું ભરવાનું છે, પૂરેપૂરું ફોર્મ સબમિટ કરી દેવાનું એટલે ઓનલાઈન સબમિટ થઈ જશે. તમને પૂરી માહિતી આપી છે. વેબસાઇટનો એડ્રેસ હું બાયો લિંકમાં આપી દઈશ. બહુ આભાર. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.